માં જ મેજર એક્શન તમને બનતું જોવા મળી રહ્યું છે અને તે છે ડિફેન્સ. આપણે રક્ષામંત્રી રાજનાથસિંહ અત્યારે ફિલહાલ જર્મનીની મુલાકાતે છે અને સ્વાભાવિક છે કે ત્યાં બહુ હેવી જેને કહેવાય ને એવી ડિફેન્સ કંપનીઓ છે. તો આવી સ્થિતિમાં એક બહુ મોટો એક ઉછાળો આજે ડિફેન્સ સ્ટોક્સની અંદર આવતો જોવા મળેલો છે. આ વિશે વધુ વિગતો જાણીશું. મારા સહયોગી મિરલ સોલંકી અત્યારે ફિલહાલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. મિરલ, ગુડ આફ્ટરનૂન. જણાવો ડિફેન્સ સ્ટોક્સમાં આજે એક્શન શા માટે? ગુડ આફ્ટરનૂન. યસ, આજે જોવા જાવ તો જે રક્ષામંત્રી છે ડિફેન્સના એ જર્મનીના પ્રવાસે ગયા છે. આજથી 3 દિવસ સુધી ત્યાં રહેવાના છે. તો ઓવરઓલ દેખવા જાવ તો ત્યાં મોટા ડીલ્સ થઈ શકે છે, એના કારણે સ્ટોક બધા છે ડિફેન્સના એમાં સારા એવા તેજી સાથે કારોબાર દેખવા મળે છે. ઓવરઓલ દેખવા જાવ તો ઇન્ડસ્ટ્રીનો રોલ મેપ જે છે એ ફાઇનલ થઈ શકે છે બે કન્ટ્રીઓ વચ્ચે, તો એ જર્મની અને ભારત વચ્ચે. તો એ મેજર રીઝન છે. અને બીજું શું છે કે અત્યારે જોવા જાવ તો ઘણા બધા મીન્સ કે વસ્તુ માટે ડિસ્કશન થઈ શકે છે, જેમ કે મિલિટરી 6 સ્ટેજ જે સબમેરીન જે છે એની ડીલ પણ થઈ શકે છે. તો એ કે મેજર રહી શકે છે. એ સિવાય બીજા ઘણા બધા નાના મોટા જે ચર્ચાઓ થઈ શકે છે, જેમ કે જોવા જાવ તો ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોલાબરેશન રિલેશનશિપ છે એના રિગાર્ડિંગ ડિસ્કશન થઈ શકે છે. પછી મિલિટરી ટુ મિલિટરી ડિફેન્સ જે છે એના રિલેશનશિપ વિશે ડિસ્કશન થઈ શકે છે. એ સિવાય જોવા જાવ તો સાયબર સિક્યુરિટી છે, એઆઈ છે, અને એ સિવાય પણ જોવા જાવ તો ડ્રોન જે છે એના રિગાર્ડિંગ પણ ડિસ્કશન થઈ શકે છે. તો ઓવરઓલ જોવા જાવ તો આ બધા મુદ્દા ચર્ચામાં થઈ શકે છે આપણે ડિસ્કશન, એટલે એ એક મેજર રાખવાનું મેજર રહેશે. અને એ સિવાય જોવા જાવ તો સબમરીન્સ માટે પણ કરાર થઈ શકે છે. તો આ મેજર રીઝન છે જેના કારણે અત્યારે જોવા જાવ તો બધા સ્ટોક્સને પણ મોટા ઓર્ડર મળી શકે છે. અને ભારતમાંથી એટલે મીન્સ કે જર્મની તરફથી ભારતમાં ડિફેન્સના કોન્ટ્રાક્ટ મીન્સ કે એક્સપોર્ટ ઓર્ડર પણ સારા એવા મળી શકે છે ફ્યુચરમાં. એના કારણે કંપનીઝની ઓર્ડર બુક પણ સારી એવી વધી શકે છે, જેના કારણે બધા સ્ટોક તમે જોશો ડિફેન્સના એમાં સારી એવી તેજી સાથે કારોબાર દેખવા મળ્યા છે. તો હવે આપણે વાત કરીએ કે કયા સ્ટોકમાં આ વીક દરમિયાન આ મહિના દરમિયાન સારું એવું તેજી સાથે કારોબાર દેખવા મળ્યો છે. તો પહેલાં આપણે ઇમેજ સામે લાવીશું. ડિફેન્સ સ્ટોકનો જે પહેલો જે ઇમેજ છે એમાં તમે નજર કરશો સ્ટોક જે છે HAL જે છે એ આ મહિનામાં તમે જોશો તો 25% રિટર્ન સાથે કારોબાર કરી રહ્યો છે સ્ટોક. સાથે તમે જોશો તો પીઈ જે છે સ્ટોકનો એ 32% ચાલી રહ્યો છે. ઓવરઓલ તમે ઇન્ડસ્ટ્રીનો પી જોશો ને તો 49 ચાલી રહ્યો છે. એની સામે તમે જોશો તો HALનો પીઈ જે છે એ ડાઉન સાઇડ કારોબાર કરી રહ્યો છે. BEL જે છે એ તમે જોશો તો આ મહિના દરમિયાન સ્ટોકમાં 12% રિટર્ન દેખવા મળ્યું હતું. સામે તમે નજર કરશો પી રેશિયો જે છે એનો એ 56% દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ દેખવા જાવ તો આ પી રેશિયો એનો થોડો વધારે દેખવા મળી રહ્યો છે ઇન્ડસ્ટ્રીના પીઈ કરતાં. પછી જે BDL તમે નજર કરશો, BDLમાં તમે નજર કરશો તો ત્યાં આ મહિના દરમિયાન તમે જોશો 25% રિટર્ન દેખવા મળ્યું હતું. ત્યાં એની સામે એનો પીઈ તમે જોશો તો 86% એ કારોબાર કરી રહ્યો છે. ઇન્ડસ્ટ્રીના પીઈ કરતાં અહીંયા પણ વધારે પીઈ સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. મઝગાંવ ડોક તમે નજર કરશો, મઝગાંવ ડોકમાં પણ તમે જોશો તો આ મહિના દરમિયાન 28% તેજી દેખવા મળી છે. સામે તમે જોશો પીઈ જે છે એ સ્ટોકનો એ 43% ચાલી રહ્યો છે. 43 ચાલી રહ્યો છે. તો મીન્સ કે ઓવરઓલ જોવા જાવ તો અહીંયા પણ જોવા જાવ તો આ સ્ટોક પણ એનો પીઈ જે છે એ પણ ઇન્ડસ્ટ્રીના પીઈ કરતાં ડાઉન સાઇડ કારોબાર કરી રહ્યો છે. કોચિંગ શિપયાર્ડ જે છે એ આ મહિના દરમિયાન તમે જોશો 30% રિટર્ન સાથે કારોબાર દેખવા મળ્યું હતું સ્ટોકમાં, અને એનો પીઈ જોશો ને તો 55 ચાલી રહ્યો છે. તો એ પણ અહીંયા જોવા જાવ તો ઇન્ડસ્ટ્રીના પીઈ કરતાં વધારે પીઈ ઉપર કારોબાર કરી રહ્યો છે સ્ટોક. પછી તમે લાસ્ટ જોશો ગાર્ડન રીચ, ત્યાં જોશો તો 37% રિટર્ન સાથે કારોબાર કર્યો હતો આ મહિના દરમિયાન, અને ઓવરઓલ દેખશો એનો પીઈ છે ને 44 દેખવા મળી રહ્યો છે. તો એ પણ અહીંયા જોવા જાવ તો ઇન્ડસ્ટ્રીના પીઈ કરતાં ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ દેખવા જાવ તો આ બધા સ્ટોક છે એમાંથી સૌથી હાઈએસ્ટ રિટર્ન આ મહિના દરમિયાન તમે જોશો ને તો આપણે ગાર્ડન રીચ શિપ બિલ્ડરે આપણને આપ્યું છે. હવે આપણે બીજો ઇમેજ સામે લાવીશું કે લાર્જ કેપની કંપનીમાં તો સારું એવું પરફોર્મન્સ હતું, પણ હવે મિડ કેપ અને સ્મોલ કેપની કંપનીમાં કઈ રીતે પરફોર્મન્સ હતું તો એમાં તમે નજર કરશો ને તો પારસ ડિફેન્સમાં તમે જોશો તો આ મહિના દરમિયાન 31% રિટર્ન સાથે કારોબાર દેખવા મળ્યો હતો. પછી પીઈ તમે જોશો સ્ટોકનો તો 88 ચાલી રહ્યો છે. ત્યાં પણ તમે જોશો તો ઇન્ડસ્ટ્રીના પીઈ કરતાં વધારે પીઈ સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી ડેટા પેટર્ન જે છે એમાં આ મહિના દરમિયાન 18% રિટર્ન સાથે કારોબાર દેખવા મળ્યું છે. પીઈ જોશો તો 78% દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ ઇન્ડસ્ટ્રીના પીઈ કરતાં બધા જોવા જાવ તો બધા સ્ટોક અત્યારે જે છે એ હાઈ પર કારોબાર કરી રહ્યા છે.
ઝેન્ટેક તરફ નજર કરશો ત્યાં પણ તમે જોશો તો આજે પણ સારી એવી તેજી સાથે કારોબાર છે સ્ટોકમાં, પણ ઓવરઓલ મહિનામાં તમે જોશો 37% તેજી સાથે કારોબાર દેખવા મળ્યો છે અને પીઈ તેનો જોશો તો 52 દેખવા મળી રહ્યો છે. તો અહીંયા પણ તમે જોશો તો ઇન્ડસ્ટ્રીના પીઈ કરતાં વધારે પીઈ સાથે કારોબાર અને રિટર્ન વાઇઝ પણ સારું એવું તેજી સાથે કારોબાર છે. આસ્ટ્રા માઇક્રોવેવ તરફ નજર કરશો ત્યાં પણ આ મહિના દરમિયાન 29% રિટર્ન દેખવા મળ્યું છે અને પીઈ તમે જોશો તો 62 દેખવા મળ્યો છે. તો ત્યાં પણ વધારે સારું એવું પરફોર્મન્સ દેખવા મળ્યું છે. એમટાટેક તમે નજર કરશો સૌથી હાઈએસ્ટ રિટર્ન તમને દેખવા મળ્યું છે, 46% રિટર્ન આ મહિના દરમિયાન દેખવા મળ્યું છે સ્ટોકમાં અને પી તમે જોશો તો એનો પી 239 દેખવા મળ્યો છે. તો મીન્સ કે સૌથી વધારે હાઈએસ્ટ પી પર કારોબાર કરતો સ્ટોક અત્યારે આ દેખવા મળી રહ્યો છે અને સૌથી વધારે વધનારો સ્ટોક પણ એ જ છે. સોલાર ઇન્ડસ્ટ્રી તમે નજર કરશો ત્યાં તમે જોશો સ્ટોકમાં અત્યારે જોવા જાઓ તો 24% રિટર્ન દેખવા મળ્યું છે મહિના દરમિયાન અને પી તમે જોશો તો 88 દેખવા મળે છે. તો એ પણ અત્યારે જોવા જાઓ તો હાઈએસ્ટ પી પર કારોબાર કરી રહ્યો છે. તો ઓવરઓલ જોવા જાઓ તો આ બધા ડિફેન્સના સ્ટોક હતા. યસ, જે અત્યારે છે ને ક્યાંક ને ક્યાંક જોવા જાઓ તો લાર્જ કેપના અમુક સ્ટોક એવા છે જે અત્યારે ઇન્ડસ્ટ્રીના પી કરતાં ઘટનારા પી સાથે કારોબાર કરી રહ્યા છે. પણ તમે સ્ટોકમાં તમે નજર કરશો ને તો સ્મોલ કેપના જે સ્ટોક જે છે એમાં સારી એવી તેજી સાથે કારોબાર દેખવા મળ્યો છે આ મહિના દરમિયાન. ઓકે, તો આ કારણસર ડિફેન્સ સ્ટોક્સની અંદર મેજર તેજીના સંકેતો જોવા મળી રહ્યા છે. આભાર મિરેલ આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો બેઝિકલી દર્શક મિત્રો અત્યારે ફિલહાલ આપણે ડિફેન્સ સ્ટોક્સના તેજીના કારણોની વાત કરી.